MYSY સ્કોલરશિપ એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024-25ના મિત્રો સ્કોલરશિપના ફ્રેશ અને રિન્યુઅલના ફોર્મ ઓનલાઈન શરૂ થઈ ગયા છે. અહીં આ વિડીયોમાં આજે આપણે એક નવા ડોક્યુમેન્ટનો વધારો થયો છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં MYSY સ્કોલરશિપ માટે 2024-25 માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરિયાત ઊભી થશે તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી તે વિડીયો પણ જોઈ લેશો. તે વિડીયોની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપને રેડીમેડ આપું છું. અહીં આપણે ચર્ચા કરી તો આ વર્ષે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રાશન કાર્ડના નંબર અને મેમ્બર આઈડી કમ્પલસરી ઇનપુટ કરાવવાના છે અને તે પણ રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. જે રીતે આ વર્ષે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં જે નવું અપડેટ આવેલ છે કે રાશન કાર્ડ અહીં આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, તેવી જ રીતે અહીં MYSY સ્કોલરશિપમાં પણ મિત્રો અપડેટ આવેલ છે કે આ વર્ષે રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તેના નંબર ઇનપુટ કરાવવાના છે. રાશન કાર્ડને લગતા વિડીયો ઓલરેડી મારી ચેનલ પર પબ્લિશ થઈ ગયા છે. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ રાશન કાર્ડની પ્લેલિસ્ટમાં જઈ તમામ વિડીયો જોઈ લેશો. KYC કઈ રીતે કરવું તે તમામ વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવર પોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી. અહીં ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો લાસ્ટ તારીખ 31 ડિસેમ્બર 2024 તેમની લાસ્ટ તારીખ છે મિત્રો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.